એક દોસ્તી નિભાવું છું ઘણી વખત. અને કહેવાય ને કે રીના મેડમ, ગીતાબેન, શિલ્પા મેડમ, પછી અમારે 4-5 ની આખી એક ટોળકી હતી જે ઓફલાઈન અમે બધા ઓફલાઈન જતા હોય ને ત્યારની આખી એક જર્ની તમને નાની એવી વાતમાં શેર કરું કે આ લોકો એમનું નહીં 10 લાખ, 15 લાખ, 20 લાખ એમનું નથી કમાણા. એ લોકોની ખૂબ જ મહેનત છે, જોરદાર મહેનત છે. એટલી મહેનત છે ને કે તડકો કે શિયાળો ચોમાસું કાંઈ નથી જોયું. રાત ને દિવસ આ લોકો બહુ જ મહેનત કરી છે. એમાં ચિરાગ સર એની સાથે જ હોય અને હું પણ ભેગો હોય એમ. એટલે એ રીતે તમે બધા જતા હોય. રીના મેડમની વાત કરું તો રીના અમાર સર છે ને થોડાક આમ ઓલું કહેવાય ને કે તપેલી હોય દાદી બોલ પણ નામ એનું તપેલી. એટલે હરેક ઘરમાં એક બે તપેલી હોય. ઘરે આખી અબેલાય ભરી હોય તપેલી એમ. પણ ઘણા બધા હું તપેલાય હોય. આ એક પેલું ચિરાગ સર એટલે એનો જે મગજ છે ને સર એટલે બહુ જ સ્ટ્રોંગ એમ. અને ગીતા આપણે રીના મેડમ છે ને બહુ રિસ્પેક્ટ કરે. અમે બધા ભાંડુડાની જેમ છે. ભાઈ બેન, ગીતાબેન, શિલ્પાબેન, ગીતા સર બધા ભાંડુડાની જેમ અમે રહેતા હોય, ભાઈ બહેનની જેમ રહેતા હોય. સરથી બહુ સરનો રિસ્પેક્ટ કરે, સરથી થોડાક કરે પણ. અમે જ્યારે છે ને શિલ્પા મેડમના ઘરે જઈએ ત્યારે ગીતા રીના બેનને ફોન કરે કે તમે કેટલી આઈડી તમારે ચડાવવાની છે, તમે આવો હોય કે. અમે શિલ્પા મેડમના ઘરે બેઠા. પછી શિલ્પા મેડમના ઘરે છે ને રીનાબેન આવે. પછી અહીંયા શિલ્પા મેડમના ઘરે ખાટલો છે. એ ખાટલામાં છે ને કોઈની કઈ પૈતરું જ ન હોય, હૃદય ન પાયતરી હોય, હૃદય ન હોય, એમ નામ જ હોય. જો કે ખાટલો સારો છે, સ્ટીલનો ને બરફ ભરેલો એટલે સારો જ લાગે. એટલે સર આ બધું સેટિંગ બેઠા હોય, હું ત્યાં બેઠો હોય. પછી આવે રીનાબેન આમ બીતા 6-7 આઈડીના પૈસા હોય એના ખીચામાં. આમ એને બ્લેઝર કર્યું હોય, અહીંથી પૈસા કાઢે, અહીંથી પૈસા કાઢે, અહીંથી પૈસા, અહીંથી આમ બધા પૈસા છે ઢગલો મારી સામે કાઢે. ચિરાગ સર આમ ન જોવે કે કઈક ખાડા કાઢે તો કઈક બોલ છે તો પછી એનું બધું હોય ને મોબાઈલ ઘડિયાળ બધું ઢગલો કરશે. અર્જુનભાઈ ગણો તો, અર્જુનભાઈ ગણો એમ 6-7 આઈડીના ગણો તો ઘણી વાર ઘટે, ઘણી વાર વધે. પછી આખી રીતે કેવું પડે કેમ કે સરનો મગજ કેવો ખબર એમ કહે ને કે આલ્યો